વિસનગર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે વિશ્વ પર્યાવરણ દિવસે 10,000 વૃક્ષોના વાવેતરના લક્ષ્યાંક સાથે વડનગર રોડ પર આવેલ એપીએમસી ગ્રાઉન્ડ ખાતે વૃક્ષારોપણના કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો, જેમાં આગામી સમયમાં લક્ષ્યાંકને પૂરો કરી તમામ વૃક્ષોની માવજત કરવાનું પણ જણાવ્યું હતું। વિસનગર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસે 10,000 વૃક્ષોના વાવેતર કરી તેની માવજત કરવાના લક્ષ્યાંક સાથે વૃક્ષારોપણ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો। વડનગર રોડ પર આવેલ એપીએમસી ગ્રાઉન્ડ ખાતે ગુરુવારના રોજ યોજાયેલ આ કાર્યક્રમમાં એપીએમસીના વાઇસ ચેરમેન હરીશભાઈ ચૌધરી, ડિરેક્ટર રાજુભાઈ પટેલ, આરકે, નટુભાઈ પટેલ, જશુભાઈ ચૌધરી સહિતના તેમજ ઇન્ચાર્જ સેક્રેટરી અમિતભાઈ પટેલે વૃક્ષોનું વાવેતર કર્યું હતું અને આગામી સમયમાં અન્ય વૃક્ષોનું પણ વાવેતર કરી તેની માવજત કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો। આ પ્રસંગે વાઇસ ચેરમેન હરીશભાઈ ચૌધરીએ ગ્લોબલ વોર્મિંગને કારણે વધી રહેલ તાપમાનને ઓછું કરવા વૃક્ષ ઉછેર જ ઉપાય છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આ અભિયાન ઉપાડ્યું છે, જેમાં વિસનગર એપીએમસી દ્વારા પણ 10,000 વૃક્ષોનું વાવેતર કરી તેની માવજત કરવાનો પણ સંકલ્પ લેવામાં આવ્યો છે। શું નામ છે તમારું? હરીશ કુમાર લવજીભાઈ ચૌધરી, વાઇસ ચેરમેન એપીએમસી વિસનગર। આજે જે વૃક્ષારોપણનો કાર્યક્રમ છે એમાં જે સરકારનું અને માનનીય મોદી સાહેબે જે બીજું ઝડપ્યું છે કે આ ગ્લોબલ વોર્મિંગ અને જે ઋતુ ચેન્જ અને જે પરિસ્થિતિઓમાં દેશ જઈ રહ્યો છે અને દિવસે દિવસે જે તાપમાન વધી રહ્યું છે એને કંટ્રોલ કરવા માટે મોદી સાહેબે એક અભિયાન ઉપાડ્યું છે અને એ અભિયાન રૂપે ગુજરાતને પણ જે ફાળવણી કરી છે અને અમને જે એપીએમસીને 10,000 રોપાની વાવવાની જે ફાળવણી કરી છે એ વાવવાના છે અને એને ઉછેરવાના છે। એ ઉછેર ત્યાં સુધી એનું ધ્યાન રાખવાનું છે અને આ મેસેજ અમે આખા તાલુકાને જિલ્લાને એટલા માટે આપવા માગીએ છીએ કે આ રીતે જો બધા જ પોતે જવાબદારી લઈ અને આવું વૃક્ષો ઉછેરશે તો અત્યારની જે પરિસ્થિતિ છે, અત્યારે ધમધમતા એસી છે, બિલ્ડિંગો બની રહ્યા છે, કોન્ક્રીટનું જંગલ ઊભું થઈ રહ્યું છે, એમાં એક આ પાયાનું જે કહેવાય જીવન જરૂરી છે કે આનાથી આખા વિશ્વને ફરક પડે છે અને મોદી સાહેબે આખા વિશ્વને આ સંદેશો આપવા જઈ રહ્યા છે, ત્યારે આપણે એમના અભિયાનને ટેકો આપીએ અને બધા એપીએમસીના અમારા ડિરેક્ટરો, ચેરમેન, વાઇસ ચેરમેન અને સ્ટાફ બધાએ આ ભગીરથ કાર્ય મિટિંગ મળી અને જવાબદારી ઉપાડવાનું કહ્યું ત્યારે બધા એકી અવાજે આ કાર્ય ઉપાડી લેવાની વાત કરી હતી અને આ બધા ભેગા થઈને અમે એ જ સંદેશો આપવા માગીએ છીએ કે તાલુકાથી માંડી, જિલ્લાથી માંડી અને વિશ્વને કે હવે આ વૃક્ષની તાતી જરૂરિયાત છે। વૃક્ષો જે ઓક્સિજન આપી રહ્યા છે, દિવસભર જે આપણે અંગારવાયુ બહાર કાઢીએ અને એનો ઓક્સિજન ઊભો કરે એ વૃક્ષો કરે છે અને લોકોને જીવવા માટે સૌથી સારામાં સારું અત્યારે પેલા ઓક્સિજન મશીન લગાવવા પડે એના કરતાં નેચરલી ઓક્સિજન જે બધાને મળી રહે અને એનાથી લોકોનું જીવન, સ્વાસ્થ્ય અને આખું પર્યાવરણને લાભ થાય એ અભિયાન અમે ઉપાડ્યું છે અને એનો સંદેશો આપીએ કે બધા જ આ મોદી સાહેબના અભિયાનમાં સાથે મળી અને એક વિશ્વગુરુ તરફ જઈ રહ્યા છીએ એ સંદેશો અહીંયા પાયારૂપ આપણે શરૂ કરી અને આપીએ છીએ। જય વૃક્ષ ભગવાન કી જય।